નમસ્કાર વેધર વોચમાં આપનું સૌનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરજ ચડોતરા. આખરે ફરી એકવાર ગુજરાતમાં વરસાદ આવી રહ્યો છે. ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓની અંદર મધ્યમથી ભારે વરસાદની આગાહી હાલ પૂરતી કરવામાં આવી રહી છે. કારણ કે ત્રણ સિસ્ટમ છે જે સક્રિય થયેલી છે કે જેને જ કારણે આગળના સમયમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર સારો એવો વરસાદ થવાની શક્યતા છે. કયા કયા વિસ્તારોની અંદર વરસાદ આવવાનો છે એની વાત આજના વિડીયોમાં કરવાના છે. સૌથી પહેલાં તો આપણે સમજી લઈએ કે કંઈક 3 જગ્યા ઉપર સિસ્ટમ એક્ટિવેટ થઈ ચૂકી છે અને આગળના સમયમાં એને કારણે કયા કયા વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદ આવવાનો છે. સૌથી પહેલાં સમજી લઈએ કે જે બંગાળની ખાડી છે ત્યાં ખાસ કરીને એક સિસ્ટમ સક્રિય થયેલી છે. બીજી સિસ્ટમ છે એ ખાસ કરીને આ પટ્ટાની અંદર સક્રિય થયેલી છે અને ત્રીજી સિસ્ટમ છે એ ગુજરાત ઉપર એક એરિયા છે કે જ્યાં ખાસ કરીને એક સિસ્ટમ છે કે જેની અસર આગળના સમયમાં થવાની છે. મહત્વની વાત તો એ છે કે અહીંયા મોન્સૂન ટ્રફ છે કે જેને કારણે પણ આગળના સમયમાં એની જે અસર છે એ ગુજરાત ઉપર સીધી થવાની શક્યતા છે. બંગાળની ખાડી છે તો આપણે બધાને ખબર છે કે બંગાળની ખાડીમાં જ્યારે પણ લો પ્રેશર સર્જાતું હોય છે જેને જ કારણે ગુજરાતમાં સીધી અસર થતી હોય છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે અહીં એક ટ્વિસ્ટ એ પ્રકારનું છે કે આગળના સમયમાં જે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાયું છે ને એ લો પ્રેશરની જે ગતિ છે એ કઈ પ્રકારની છે. લો પ્રેશરની ગતિ આ પ્રકારે છે કે હાલ પૂરતી જે ધીરે સિસ્ટમ આગળ તો વધશે પરંતુ બની શકે કે આગળના સમયમાં ઉત્તર તરફ પણ જઈ શકે છે અને આગળના સમયમાં એ ગુજરાત તરફ પણ જઈ શકે છે. એટલે બે શક્યતા છે, કાં તો આમ કાં તો આમ. જો ગુજરાત તરફ આવે છે તો ચોક્કસથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં એમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતાઓ હાલ પૂરતી દેખાઈ રહી છે. મહત્વની વાત તો એ છે કે અત્યારની જો વાત કરવામાં આવે એટલે કે 18 તારીખની વાત કરવામાં આવે તો 18 તારીખે આમ તો જો કે કોઈ પ્રકારનું આપણે દેખાઈ નથી રહ્યું, પરંતુ ખાસ કરીને સુરતના આસપાસના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતાઓ હાલ પૂરતી દેખાઈ રહી છે. જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે પટ્ટાઓ જેમાં પણ ખાસ કરીને વેરાવળની આસપાસના વિસ્તારોની અંદર જે વરસાદનું છે એ જોર 2 થી 3 દિવસ દરમિયાન રહેવાની શક્યતાઓ છે. બીજી બાજુ જો 19 તારીખની વાત કરવામાં આવે તો 19 તારીખે તમને દેખાતું હશે કે ધીરે જે સિસ્ટમ છે એ આગળ વધી રહી છે અને એની અસર દરિયાકાંઠાના વિસ્તારો એટલે કે આપણા ગુજરાતના જેટલા પણ દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને જે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા છે ત્યાં એની શક્યતાઓ વધારે દેખાઈ રહી છે. 20 તારીખે પણ એ જ ધીરે જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ આગળ વધી રહી છે એની અસર ગુજરાતમાં થઈ શકે છે. એ જ રીતે 21 અને 22 તારીખે વધારે પડતો વરસાદ આવી શકે છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે આ જે તમને દેખાઈ રહી છે ને સિસ્ટમ જે ધીરે બંગાળની ખાડીમાંથી આગળ વધી રહી છે એ 24-25 તારીખ આવતા એની તીવ્રતા ખૂબ જ વધવાની છે. 25, 26, 27 અને 28 તારીખ દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે એવું વિંડી દ્વારા આપણને જાણવા મળી રહ્યું છે. મહત્વની વાત તો એ છે કે જો સેટેલાઇટ ઇમેજની વાત કરી લે કે વાદળોની ઘનતા તમે જોઈ શકો છો કે ધીરે કઈ રીતે આગળ વધી રહ્યા છે. હાલ પૂરતું જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં તો કોઈ પણ પ્રકારના વાદળો તો આપણે નથી દેખાઈ રહ્યા. બહુ જ સામાન્ય વાદળો છે કે જે હાલ પૂરતા ગુજરાત તરફ દેખાઈ રહ્યા છે. પરંતુ હા, ચોક્કસથી એક વાત પાકી છે કે આગળના સમયમાં એની અસર ચોક્કસથી ગુજરાત સહિતના આસપાસના જેટલા પણ રાજ્યો હશે એમાં થઈ શકે છે. એક વખત આગળ વધીએ, આગળ જોઈશું કે કયા વિસ્તારોની અંદર ગુજરાતમાં વરસાદ આવી શકે છે. જો 18 તારીખની વાત કરવામાં આવે તો 18 તારીખે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદની આગાહી હાલ પૂરતી કરવામાં આવેલી છે. પરંતુ 20 તારીખ, 21, 22, 23, 24, 25 આટલા એવા તારીખો છે કે જ્યાં હાલ પૂરતા વરસાદની આગાહી કરવામાં આવેલી છે. અને જો 25, 26 અને 27 કહીએ તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે મને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે PTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.